હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી બીએસસી મેથ્સ ના ફર્સ્ટ ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આજે આપણે બીએસસી મેથ્સ બેચલર ઓફ સાયન્સ મેથ્સ એમાં જે આપણે મેથ્સમાં જે સ્ટડી કરવાના છીએ એ ઓલ ઓવર સિનારીઓ અત્યારે આપણે જોઈ લઈએ છીએ કે 3 વર્ષમાં બીએસસી ના જે 3 વર્ષ આવે છે એમાં કેવી રીતના એમકેબી યુનિવર્સિટીની અનુસાર કેવી રીતના પેપર લેવાય છે, એના સિલેબસ શું છે, એના પેપરના નામ શું છે, એના પેપરના નંબર શું છે, એ અત્યારે આપણે 3 વર્ષનું અત્યારે આ વિડિયો લેક્ચર દરમિયાન જોશું. એક વર્ષ તમારે બધાને સરખું જ ભણવાનું આવશે, પછી તમારે આગળ વિષય સબ્જેક્ટ ચેન્જ કરવાના આવશે. એમાં જો તમે મેથ્સ રાખશો તો પણ એનું પણ આપણે ડિસ્કશન કરી લઈએ કે બીજા વર્ષમાં અને ત્રીજા વર્ષમાં પણ જો મેઇન સબ્જેક્ટ તરીકે તમે મેથ્સ રાખ્યું હોય તો તમારે કયા ભણવાના આવશે. તો આ વિડિયો લેક્ચરમાં આપણે 3 વર્ષમાં કેટલા મેથ્સ આવે છે, કેવી રીતના એના પેપર લેવાય છે, કેવી રીતનું ઇન્ટરનલ હોય છે, એક્સટર્નલ હોય છે, એની બધી માહિતી મેળવશું. પ્લસ આપણે એક આજે એક જે આ ફર્સ્ટ યર નું ફર્સ્ટ સેમેસ્ટર ના જે બે મેથ્સ છે એમાંથી એક મેથ્સ અત્યારે હું શરૂ કરીશ અને એક એનો યુનિટ નો એક ટોપિક અત્યારે હું નાનો અમથો ટોપિક જેવો હશે એ તમને હું શરૂ કરાવીશ અને એકાદો એનો દાખલો પણ ગણાવીશ. ઓકે, તો સૌપ્રથમ કહી દઉં કે બીએસસી મેથ્સ ના જે 3 વર્ષ હોય છે એની અનુસાર એમકેબી યુનિવર્સિટીમાં પહેલું વર્ષ ગુજરાતીમાં ભણવાનું હોય છે. પહેલું વર્ષ શેમાં હોય છે? ગુજરાતીમાં. અને સેકન્ડ અને થર્ડ યર જે આવે છે એ હશે તમારા ઇંગ્લિશમાં. ઓકે, તો એક વર્ષના બે સેમેસ્ટર હશે અને પહેલા સેમેસ્ટરમાં તમારે મેથ્સ કેટલા હશે ભણવાના? 2. બીજા સેમેસ્ટરમાં કેટલા હશે? 2. ત્રીજા સેમેસ્ટરમાં તમે જેવા એન્ટર થશો એટલે મેથ્સ તો ટોટલ 2 જ રહેશે, પણ એની અંદર એક તમારે પ્રેક્ટિકલ ઉમેરાશે. મેથ્સમાં પણ પ્રેક્ટિકલ આવશે. પહેલા વર્ષમાં મેથ્સમાં કોઈ પણ જાતનું પ્રેક્ટિકલ હશે નહીં, પણ બીજા વર્ષમાં તમે જેવા એન્ટર થયા એટલે થર્ડ સેમેસ્ટર થી તમારે પ્રેક્ટિકલ શરૂ થઈ જશે. થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર, ફિફ્થ અને સિક્સ્થ, છેલ્લા 2 વર્ષમાં 4 જે સેમેસ્ટર આવે એની અંદર તમારે પ્રેક્ટિકલ એક્ઝામ દેવાની રહેશે. એની ક્રેડિટ કેટલી હોય છે, એનો ટાઈમ કેવી રીતનો હોય છે, એ કેટલા માર્ક્સ નું હોય છે, બધું આપણે અત્યારે આ વિડિયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો સૌપ્રથમ એટલું ખાસ યાદ રાખજો કે પહેલું વર્ષ ગુજરાતીમાં હોય છે અને બાકીના 2 વર્ષ એમાં હોય છે ઇંગ્લિશમાં. એટલે પહેલેથી જ તે ઇંગ્લિશની ધીમે પ્રેક્ટિસ પાડવાની શરૂ કરી દેવાની. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય એટલે તો કાંઈ પ્રોબ્લેમ આગળ જતા ન આવે, પણ ગુજરાતી મીડિયમ વાળા હોય જે એને આગળ જતા થોડોક પ્રોબ્લેમ થઈ શકે. એટલે પહેલેથી જ તે અત્યારે ઇંગ્લિશના વર્ડ નવા જે આવતા હોય એ યાદ રાખવાની ટ્રાય કરજો, આગળ જતા તમારે કામ આવશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શન ઓફ બીએસસી મેથ્સ એમાં આપણે હવે સૌપ્રથમ લઈ લઈએ અહીંયા યર. સૌપ્રથમ લઈ લઈએ અહીંયા યર પછી આવશે સેમેસ્ટર, યર પછી સેમેસ્ટર પછી પેપર નંબર. સેમેસ્ટર પછી હું લઈ લઉં પેપર નંબર, પછી નેમ ઓફ ધ પેપર, ઓકે, નેમ ઓફ ધ પેપર થઈ ગયો. પછી લઈ લઉં હું ટોટલ માર્ક્સ એક્સટર્નલ પ્લસ ઇન્ટરનલ ઇક્વલ ટુ ટોટલ. પછી અહીંયા આવશે પાસિંગ સ્ટાન્ડર્ડ, એના પણ એક્સટર્નલ પ્લસ ઇન્ટરનલ ઇક્વલ ટુ ટોટલ. અને અહીંયા આવશે ક્રેડિટ્સ. તો અમે આવી રીતના થોડાક પાર્ટ પાડી દીધા છે, તો વ્યવસ્થિત જોતા જાજો હવે કે આમાં હું કેવી રીતના બધું કરું છું. ઓકે, તો યર સૌપ્રથમ કેટલામાં લઈ લઉં હું? પહેલું ફર્સ્ટ યર હશે, એમાં તમારે સેમેસ્ટર કેટલા આવશે? ટોટલ 2. પહેલા સેમેસ્ટરમાં મેથ્સ કેટલા ભણવાના આવશે? 2. સેમેસ્ટર 1. પેપર નંબર સેમેસ્ટર 1 હશે એટલે પેપર નંબરની શરૂઆત થાય 1 થી 1 નોટ. આ 0 ને શું વચાશે? 1 નોટ. અહીંયા આવશે 3. 1 નોટ 3. જેમ સેમેસ્ટર બદલાતા જશે એમાં આગળનો એક ચેન્જ
થતો જશે. બાકી પેલું સેમેસ્ટર હશે, સેમેસ્ટરની નવી પેલું મેચ હશે તો 3 આવશે, પછીનું મેચ હશે તો 4 આવશે. આમાં નામાં મારે બે મેચ ભણવાના છે, તો પહેલાનું નામ 103 હશે અને બીજાનું નામ હશે 104. એવી રીતે બીજા સેમેસ્ટરમાં હોય તો એનું હશે 203 અને એમાં જે બીજું મેચ આવે છે એનું નામ હશે, એનો નંબર હશે 204. ઓકે, તો આ થઈ ગયું 103. આ 0 ને અત્યારે નોટ વચ્યા છે એટલે આ પેપરનો નંબર કેવી રીતના વચ્યા છે? 103. નેમ ઓફ ધ પેપર શું છે? કેલ્ક્યુલસ 1. કેલ્ક્યુલસ ભાગ 1. ટોટલ માર્ક્સ એક્સટર્નલ પ્લસ ઇન્ટરનલ. હવે એક્સટર્નલ પેપર હશે એ તમારે યુનિવર્સિટીમાં દેવા જવાનું રહેશે. આપણે 11 12મા વાળા જે બોર્ડની એક્ઝામ દઈને આવ્યા હોય એને કેમ પોતાની સ્કૂલમાં ન દેવાનું હોય પેપર, પણ ક્યાં દેવા જવાનું હોય? અલગ અલગ નિશાળમાં. એવી રીતના તમારે એક્સટર્નલ જે પેપર હોય છે એ પેપર તમારે તમારી કોલેજમાં દેવાનું રહેશે ને એ તમારે એ કે તમારી યુનિવર્સિટી જે છે એનું તમારે સેન્ટર આપ્યું હોય યુનિવર્સિટીનું, ત્યાં બધી કોલેજના વિદ્યાર્થીઓ ક્યાં દેવા આવે? એ યુનિના સેન્ટરે એ પેપર દેવા આવશે. તો એક્સટર્નલ પેપર જે તમારે દેવાનું હોય એ કેટલા માર્કનું હશે? 70 માર્કનું. ઇન્ટરનલ જે હશે એ તમારી કોલેજ વાળા તમને લેશે કે 30 માર્કનું ઇન્ટરનલ પેપર તમારી કોલેજ વાળા લેશે અને ટોટલ માર્ક્સ કેટલા હોય એના? 100. ઓકે, પછી પાસિંગ તો કે 70 માંથી તમારે કમ્પલસરી 28 માર્ક લાવવા પડે. 23 માંથી કમ્પલસરી કેટલા લાવવા પડે તમારે? 12. અને ટોટલ કેટલા થાય? ત્યાં થવા જોઈએ 40. હવે આ 28 માંથી તમારે 25 આવ્યા અને આ 12 ની બદલે 15 આવ્યા તો એમ પણ ચાલે નહીં. કમ્પલસરી મસ્ટ રિક્વાયર્ડ 28 તો આમાં આવવા જ જોઈએ અને આમાં કેટલા આવવા જોઈએ? 12. આમાં 5 ઓછા હોય ને આમાં 5 વધારે હોય ને 40 થઈ જતા હોય તો પણ એમાં તમે ફેલ જ ગણાવ. ટોટલ 40 સાથે મતલબ નથી. 28 આમાં મસ્ટ રિક્વાયર્ડ છે ને આમાં 12 મસ્ટ છે. તો ખાસ યાદ રાખજો કે આમાં 70 માંથી તમે જે યુનિમાં એક્સટર્નલ પેપર દેવા જાવ એમાં 28 આવવા જોઈએ અને આમાં જે 30 માંથી કેટલા આવવા જોઈએ? 12. અને આની ક્રેડિટ છે 4. હવે ક્રેડિટ્સ એટલે શું? તો કે આટલા બધા સબ્જેક્ટ હોવાથી બધાને એક અમુક ક્રેડિટ આપી દીધી છે કે ભાઈ મેથ્સના આ સબ્જેક્ટની એટલી ક્રેડિટ, આના સબ્જેક્ટની એટલી ક્રેડિટ, કેમિસ્ટ્રીનું હોય તો આ એને એનાની એટલી ક્રેડિટ આપી દીધી. હવે ક્રેડિટ ઉપરથી એના વિશે સબ્જેક્ટનું મૂલ્યાંકન થતું હોય કે જો ક્રેડિટ વધારે હોય એમાં તમારે સારા માર્ક્સ આવ્યા હોય તો એમાં તમારે ગ્રેડ તમારો સારો થાય. ક્રેડિટ ઓછી હોય જેની એમાં માર્ક્સ ઓછા આવ્યા હોય તો એટલો બધો ફરક પડે નહીં, કે એમાં માર્ક વધારે આવી ગયા હોય તો ફરક પડે નહીં. પણ જો ક્રેડિટ વધારે હોય ને એમાં માર્ક સારા આવ્યા હોય તો તમારો ગ્રેડ થવાની શક્યતા સારામાં સારી છે. તો જેની ક્રેડિટ વધારે હોય એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચાર ક્રેડિટ બરોબર જ કહેવાય એટલે તમારે મોસ્ટ ઓફ બધાની ક્રેડિટ તમારે 4 જ હશે એટલે તમારે બધામાં વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે. જેમાં વધારે ક્રેડિટ આવતી હશે એ હું આગળ જતા જે આ વિડિયો લેક્ચરમાં જ કહીશ કે એના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આ થઈ ગયું સેમેસ્ટર ફર્સ્ટ યર નું પહેલું સેમેસ્ટર, પહેલું પેપર, એનું નામ છે 103 કેલ્ક્યુલસ 1 એનું નામ છે. 70 માર્કે પાસ, 70 માર્ક એક્સટર્નલ ના હોય, 30 માર્ક ઇન્ટરનલ ના હોય, કુલ માર્ક 100 માર્ક નું પેપર. 28 માર્ક તમારે કમ્પલસરી લાવવા પડે એક્સટર્નલ માં, 12 માર્ક કમ્પલસરી તમારે ઇન્ટરનલ માં લાવવા પડે એટલે 40 માર્ક થાય ને ક્રેડિટ આની કેટલી છે? 4. ઓકે, તો હવે સેમેસ્ટર પહેલામાં જ તમારે હજી સેમેસ્ટર પહેલામાં જ બે મેથ્સ ટોટલ ભણવાના આવશે. હવે સેમેસ્ટર 1 જ છે. સેમેસ્ટર કેટલામું છે આ? પહેલું. સેમેસ્ટર 1 નું 1 એટલે અહીંયા તો 1 જ આવશે એટલે 103 પછી કેટલા લઈ લઉં હું? 4. 104. એનું નામ શું છે? મેટ્રિક્સ એલ્જેબ્રા એન્ડ થિયરી ઓફ ઇક્વેશન. મેટ્રિક્સ એલ્જેબ્રા એન્ડ થિયરી ઓફ ઇક્વેશન. એમાં આ બધું સેમ ટુ સેમ લેશે કે ભાઈ 70 માર્ક નું એક્સટર્નલ, 30 માર્ક નું ઇન્ટરનલ, 28 + 12 અને ક્રેડિટ આની છે 0.4. ઓકે, તો આ હજી તમારું પહેલા વર્ષના પહેલું સેમેસ્ટર પૂરું થયું. એક વર્ષમાં
ટોટલ તમારે 4 મેથ્સ ભણવાના આવશે એક સેમેસ્ટરમાં 2 એટલે 2 સેમેસ્ટરમાં 4 થયા એટલે એક વર્ષના 2 સેમેસ્ટર એટલે એક વર્ષના ટોટલ મેથ્સ કેટલા આવ્યા અત્યારે આપણે 4 બીએસસી માં તમારે જે મેથ્સ વાળા હોય છે આ હું બધું એમકેબી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જે લોકોએ 3 વર્ષનો સિલેબસ ડિક્લેર કર્યો હોય એમાંથી મેં આ બધું લીધું છે ઓકે તો વ્યવસ્થિત જોતા રહેજો આ યર ફર્સ્ટ સેમેસ્ટર હવે કેટલામું આવ્યા બીજું સેમેસ્ટર કેટલામું આવ્યા બીજું તો અહીં સૌપ્રથમ મારે કેટલા લખવાના 2 નોટ સેમેસ્ટર ફરી ગયો એટલે કેટલા થઈ ગયા 2 નોટ 3 અહીંયા 2 અહીંયા 1 પહેલું સેમેસ્ટર હોય તો 1 આવશે ને અહીં બીજું સેમેસ્ટર હોય તો 2 પહેલું મેથ્સ હોય તો 3 આવશે ને પછીનું મેથ્સ હોય તો 4 આવશે ઓકે તેનું નામ શું છે અહીંયા કેલ્ક્યુલસ 1 હતું અહીંયા શું આવશે કેલ્ક્યુલસ 2 કેલ્ક્યુલસ 2 એમાં પણ 70 માર્ક એક્સટર્નલ ના 30 માર્ક ઇન્ટરનલ ના 100 માર્ક્સ નું ફૂલ પેપર 28 માર્ક એક્સટર્નલ માં લાવવાના 12 માર્ક ઇન્ટરનલ માં લાવવાના 40 માર્ક પાસિંગ માટે અને એની ક્રેડિટ પણ કેટલી છે 0.4 બરાબર ત્રીજું સેમેસ્ટર બીજું ને બીજું એમાં પણ તમારે બે મેથ્સ ભણવાના આવશે એટલે આ 2 ના 2 નોટ શું થશે આવડું આ 4 એનું નામ છે 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી थ्री डायमेंशनल જીઓમેટ્રી એટલે એની અંદર તમારે શંકુ ને નળાકાર ને એની અંદર તમારે ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ માં એમાં તમારે જોવાનું હશે એમાં પણ આ બધું સેમ ટુ સેમ રહેશે એની ક્રેડિટ કેટલી હશે 0.4 તો આ થઈ ગયા તમારા પહેલા વર્ષના બે સેમેસ્ટર કે ભાઈ પહેલા વર્ષમાં તમારે જે ગુજરાતીમાં ભણવાનું છે એનું પહેલું સૌથી પહેલું મેથ્સ કયું હશે 103 કેલ્ક્યુલસ 1 પછી 104 મેટ્રિક્સ એલ્જેબ્રા એન્ડ થિયરી ઓફ ઇક્વેશન પછી સેમેસ્ટર ચેન્જ થશે બીજું આવશે એટલે થશે 203 કેલ્ક્યુલસ 2 અને પછી આવશે 204 આ પેરેલલ માં જોડે ભણવાના હોય આના પેપર એક સેમેસ્ટરમાં જ આવશે આ બંનેના પેપર પણ એક સેમેસ્ટરમાં આવશે એટલે આ બંને જોડે ભણવાના અને આ બંને જોડે ભણવાના 204 કયું છે 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી ઓકે આ બધાના પેપર 100 માર્ક ના રહેશે હવે આપણે જોઈએ બીજા વર્ષમાં કેવી રીતે હવે વર્ષ ચેન્જ થયો એટલે તમારે મેઈન સબ્જેક્ટ તરીકે જો તમે મેઈન માં મેથ્સ રાખો અને સબસી તરીકે મેથ્સ રાખો તો તમારે હવે આવડા બીજા વર્ષમાં અને ત્રીજા વર્ષના જે મેથ્સ આવે છે એ પણ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ ઓકે તો વર્ષ કયું લઈએ હવે આપણે બીજું ઓકે વર્ષ કયું લઈએ આપણે બીજું સેમેસ્ટર કેટલું આવ્યું અમારી પાસે ત્રીજું તો પેપર નો નંબર શું થશે 303 નેમ ઓફ ધ પેપર શું થશે એડવાન્સ કેલ્ક્યુલસ ઓલા પ્રથમ સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરમાં જે પહેલા 303 103 અને 203 હતા એનું નામ હતું કેલ્ક્યુલસ 1 હવે જે બીજા સેમેસ્ટરમાં તમે આવશો બીજા વર્ષમાં આવ્યા એટલે એ કેલ્ક્યુલસ કેવું થઈ ગયું છે એડવાન્સ એટલે આ પેપર નું નામ શું છે એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ કયો છે આવડો આ એક એમાં પણ 70 30 100 28 12 40 અને એની ક્રેડિટ કેટલી છે 0.4 ક્રેડિટ મોસ્ટ ઓફ બધાની 4 જ રહેશે જેની વધારે થશે એમાં હું તમને વધારે વ્યવસ્થિત ધ્યાન અપાવીશ ઓકે તો સેમેસ્ટર ત્રીજું આવ્યું એમાં સૌથી પહેલું મેથ્સ કેટલું છે 303 એડવાન્સ કેલ્ક્યુલસ 1 પછી જે છે બીજું છે સેમેસ્ટર કેટલાનું છે ત્રીજું તે એટલે 3 કેટલું થશે 4 એનું નામ છે લિનિયર એલ્જેબ્રા 1 અને ન્યુમેરિકલ મેથડ 1 એનું ઈ મેથ્સ નું નામ છે લિનિયર એલ્જેબ્રા
એનો ભાગ પ્રથમ. લિનિયર એલ્જેબ્રાનો પહેલો ભાગ તમારે કયા સેમેસ્ટરમાં ભણવામાં આવે છે? થર્ડ સેમેસ્ટરમાં લિનિયર એલ્જેબ્રાનો પહેલો ભાગ અને ન્યુમેરિકલ મેથડ્સ એનો કેટલામો ભાગ આવ્યો તમારે ભણવાનો? આમાં પ્રથમ. 304 માં આ બધી વસ્તુ કેવી રહે છે? સેમ. એની ક્રેડિટ કેટલી છે? 0.4. ઓકે. તો થર્ડ સેમેસ્ટર પહેલા વર્ષમાં તમારે આના પ્રેક્ટિકલ આવતા ન હતા, પણ જેવા તમે થર્ડ સેમેસ્ટરમાં આવ્યા, બીજા વર્ષમાં આવ્યા એટલે તમારે ત્યાંથી પ્રેક્ટિકલ એક્ઝામ શરૂ થશે. તો પ્રેક્ટિકલ એક્ઝામ મેથ્સમાં કેવી રીતે લેશો? તો કે મેથ્સમાં પ્રેક્ટિકલ એક્ઝામ તમારે બીજા વર્ષમાં હો એટલે સેમેસ્ટર કયું થયું તમારું? ત્રીજું. ત્રીજા સેમેસ્ટરની અંદર જે બે મેથ્સ આવતા હોય એને આધારિત તેમ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે. હવે એ કેવી રીતે લેવાશે વ્યવસ્થિત આપણે અલગ વિડિયો લેક્ચરમાં ડિસ્કસ કરશું, પણ એ કોના બેઝડ લેવાય એ અત્યારે આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. એના પેપરનું નામ આ કેવી રીતનું આપ્યું છે એ પણ અત્યારે આપણે જોડે જોઈ લઈએ. સેમેસ્ટર ત્રીજું જ છે. સેમેસ્ટર ત્રીજું 3 નોટ આ 3 4 તો આ કેટલું હોય? 5. મેથેમેટિક્સ પ્રેક્ટિકલ. Mathematics practical based on 303 and 304. આજે 305 જે પ્રેક્ટિકલ એક્ઝામ તમારી લેવાશે, યુની વાળા તમારી એક બધા સબ્જેક્ટની પ્રેક્ટિકલ એક્ઝામ કન્સિડર કરે છે. એમાંથી જે આજે પ્રેક્ટિકલ એક્ઝામ હશે ઈ કોને આ બેઝડ હશે? 303 અને 304 એમાંથી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હશે. હવે એમકેબી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને જે આ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાના છે એના પણ તમને ઘણા બધા ટોપિક આપી દીધા છે. એ આગળ આપણે જેમ ભણતા જશું એમ આપણે ઈ ટોપિક પણ ડિસ્કસ કરશું. એના ટોપિક ઈ લોકોએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કર્યા છે. ઓકે. ઈ આપણે પેપર જોઈએ કેટલા માર્કનું હશે? ટોટલ 100 માર્કનું. ઈ પ્રેક્ટિકલ એક્ઝામ કેટલા માર્કની રહેશે તમારે? 100 માર્ક્સની. એમાંથી લાવવાના કેટલા હશે તમારે? 40. અને એની ક્રેડિટ કેટલી હશે? એની ક્રેડિટ હશે 0.6. એની ક્રેડિટ કેટલી છે? 4 નથી. એની ક્રેડિટ કેટલી છે? 6. તો તમારે પ્રેક્ટિકલ એક્ઝામને વધારે મહત્વ આપવું પડે કેમ કે એની ક્રેડિટ કેટલી છે? 6. જો તમે એમાં વ્યવસ્થિત મહેનત કરો અને જો તમારે એમાં વ્યવસ્થિત માર્ક્સ આવી ગયા હોય તો તમારો ગ્રેડ સૌથી સારો થવાની શક્યતા છે. ઓકે. તો હવે આ થઈ ગયું તમારું વર્ષ 2 નું સેમેસ્ટર ત્રીજું કે એની અંદર તમારે બે મેથ્સ તો જે ગઈ વખતે જેમ બે મેથ્સ તમારે ભણવાના આવતા હતા એ બે મેથ્સ તો તમારે રેગ્યુલર આવશે જ ને, પણ આરે સાથે સાથે શું આવશે? પ્રેક્ટિકલ એક્ઝામ પણ તમારે દેવાની રહેશે. ઓકે. તો આગળ જોઈએ આપણે નવું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર જોઈએ, એની પછીનું વર્ષ બીજું ને બીજું રહેશે. બધું તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો. ઓકે. તો હવે વર્ષ બીજું છે, સેમેસ્ટર કેટલામું આવ્યા આપણે? 4th. એનો નંબર શું થશે? 403. 403. ઓકે. તો 303 શું હતું? એડવાન્સ કેલ્ક્યુલસ. ભાગ કેટલો હતો? 1. તો આ કેટલું હશે? એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ કેટલો હશે? 2. એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ કેટલો હશે? આવડો 2. ઓકે. માર્ક્સ કેટલા હશે આના? સિત્તેર માર્ક્સનું એક્સટર્નલ, 30 માર્કનું ઇન્ટરનલ, કુલ 100 ગુણનું 28 માર્ક એક્સટર્નલમાં, 12 માર્ક ઇન્ટરનલમાં, 40 માર્ક કુલ અને આની ક્રેડિટ છે 0.4. ઓકે. તો બીજા વર્ષનું સૌપ્રથમ સેમેસ્ટર 4 નું પ્રથમ મેચ કયું છે? 403 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 2. પછી આવશે 404 સેમેસ્ટર 4. એની પછીનું મેચ
4 એમાં શું ઓલામાં આગળનામાં ઓલામાં શું આવ્યું હતું લિનિયર એલ્જેબ્રા ભાગ 1 અને ન્યુમેરિકલ મેથડ ભાગ 1 આમાં શું આવશે લિનિયર એલ્જેબ્રા ભાગ કયો છે આનો 2 એન્ડ ન્યુમેરિકલ એનાલિસિસ એનો ભાગ કયો હશે 2 આનો પ્રથમ ભાગ તમે ક્યાં ભણી ગયા છો આગળના સેમેસ્ટરમાં 3 નોટ 4 માં અને પછીનો બીજો ભાગ શેમાં ભણવાનો છે 4 નોટ 4 માં આ બધી વસ્તુ સેમ ટુ સેમ રહેશે 70 30 28 12 અને 0 4 હવે આ વર્ષમાં આ સેમેસ્ટરમાં પણ તમારે પ્રેક્ટિકલ એક્ઝામ દેવાની રહેશે એનું શું નામ હશે સેમેસ્ટર 4 નું 4 આ શું થઈ જશે 4 નોટ 5 practical exam practical based on કોના पे આધારિત હશે 4 નોટ 3 and 4 નોટ 4 કેટલા માર્ક્સ નું પેપર હશે તે 100 માર્ક્સ નું કેટલા માર્ક એમાંથી તમારે કન્સિડર કરવાના 40 માર્ક એની ક્રેડિટ કેટલી હશે 0.6 આની ક્રેડિટ પણ કેટલી હશે 0.6 એટલે તમને તમારે ખાસ પ્રેક્ટિકલ એક્ઝામ ઉપર ભાર દેવાનો અને પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે એટલો બધો પ્રોબ્લેમ થઈ શકે નહીં જો તમે 403 પેપર અને 404 પેપરની વ્યવસ્થિત રીતે તૈયારી કરી હોય તો તમારે પછી નહીં 403 પેપરમાં પ્રોબ્લેમ પડે કે નહીં 404 પ્રોબ્લેમમાં પેપર પડે એને લીધે જો તમારે બે વ્યવસ્થિત કર્યું હશે તો 405 માં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં તો વ્યવસ્થિત તમે આ સબ્જેક્ટ કરો એટલે જોડે જોડે તમારે આ 6 ક્રેડિટ નું તો તમારે આમનામ થઈ જશે આના માટે તમારે અલગ કાંઈ મહેનત કરવાની છે નહીં આમાંથી આને બેઝડ તે 403 ને 404 ને બેઝડ તે શું હશે એની પ્રેક્ટિકલ એક્ઝામ હશે ઓકે તો હવે આપણે આગળના વર્ષમાં જઈએ કે હવે આવશે આ બે વર્ષ જોઈ લીધા પહેલા વર્ષના 2 સેમેસ્ટર બે સેમેસ્ટરમાં બબ્બે મેથ્સ 103 104 203 અને 204 વર્ષ પહેલું કમ્પ્લીટ બીજું વર્ષ આવ્યા બીજું વર્ષમાં બે સેમેસ્ટર ત્રીજું અને ચોથું સેમેસ્ટર એમાં બે સેમેસ્ટરમાં બબ્બે મેથ્સ થર્ડ સેમેસ્ટરમાં 303 અને 304 પછી ચોથા સેમેસ્ટરમાં 403 અને 404 તો આ ટોટલ 8 મેથ્સ થઈ ગયા અને ત્રીજા સેમેસ્ટર અને ચોથા સેમેસ્ટર થી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કન્ડક્ટ કરવાનું શરૂ થશે પહેલા વર્ષમાં પ્રેક્ટિકલ એક્ઝામ હશે નહીં તો હવે આપણે જોઈએ આગળનો વર્ષમાં જઈએ ફાઇનલ યરમાં જઈએ કે જે લોકોએ બીએસસી મેથ્સ મેઇન સબ્જેક્ટ તરીકે રાખ્યો હોય એ લોકો માટે કે ફાઇનલ યરમાં કેટલા મેથ્સ આવે છે એના નામ શું હોય છે અને એના નંબર શું હોય છે ઓકે તો હવે આપણે જોઈએ હવે મેઇન સબ્જેક્ટ તરીકે તમારો મેથ્સ હશે એટલે મેથ્સ સિવાય તમારે બીજા એકે પેપર હશે નહીં એટલે તમારે 4-5 પેપર દેવાના હોય એમાંથી આપણે લઈએ વર્ષ કયું આવ્યા હવે 3 સેમેસ્ટર કેટલામું આવ્યા 5 તો આ મેથ્સ આમાં વધારે હોવાથી આમાં નંબર ક્યાંથી શરૂ કરે છે 501 થી 501 ઓપરેશન રિસર્ચ પહેલા પેપર નું નામ છે ફૂલ શોર્ટ નામ એનું OR છે કે OR આવે પણ એનું ફૂલ ફોર્મ હું અત્યારે અહીં લખી નાખીએ છીએ આપણે ટૂંકાણ કરતા ઓપરેશન રિસર્ચ ઓકે આમાં એ જ આવશે 70 માર્કનું એક્સટર્નલ 30 માર્કનું ઇન્ટરનલ 100 માર્ક્સનું પેપર 28 નું ઇન્ટરનલ એક્સટર્નલમાં પાસ 12 માર્કે ઇન્ટરનલમાં પાસ ટોટલ 40 ને એની ક્રેડિટ છે 0.3 એની ક્રેડિટ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 0.3 ઓકે આગળ જોઈએ 5 સેમેસ્ટર 5 પેપર નંબર 503 પેપર નંબર કેટલું છે 503 એનું નામ શું છે ગ્રુપ થિયરી ગ્રુપ થિયરી 70 30 12 28 12 અને એની ક્રેડિટ છે 0.4 ઓકે આગળ જોઈએ સેમેસ્ટર 5 નું 5 મેથ્સ નંબર કેટલા 504 એનું નામ છે મેથેમેટિકલી એનાલિસિસ
મેથેમેટિકલી એનાલિસિસ ભાગ કેટલામો એનો પ્રથમ મેથેમેટિકલી એનાલિસિસ નો ભાગ પ્રથમ આમાં આવે છે તો બીજો ભાગ કયા સેમેસ્ટરમાં આવતો હશે એની પછીના છઠ્ઠા સેમેસ્ટરમાં ફાઇનલ સેમેસ્ટરમાં ઓકે મેથેમેટિકલ એનાલિસિસ જોઈ લીધું આ બધું સેમ ટુ સેમ રહેશે એની ક્રેડિટ કેટલી રહેશે 0.4 પછી આવશે પાંચમું સેમેસ્ટર એટલે 505 એડવાન્સ ન્યુમેરિકલ મેથડ હવે તમે અત્યાર સુધીમાં આગળના સેમેસ્ટરમાં લિનિયર એલ્જેબ્રા સાથે સાથે તમે બીજો ટોપિક એન્ડ કરીને આપણે લખતા હતા ન્યુમેરિકલ મેથડ ભાગ 1 અને ન્યુમેરિકલ મેથડ ભાગ 2 આપણે બની ગયા આ સેમેસ્ટરમાં તમારે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ ભણવાની રહેશે એડવાન્સ ન્યુમેરિકલ methods and advanced numerical methods and Laplace transform તમારે આયા ઇન્ટ્રોડ્યુસ્ડ થાય છે કે Laplace ટ્રાન્સફોર્મેશન તમારે BSc મેથ્સ માં સેમેસ્ટર 5 માં ભણવાનું છે Laplace ટ્રાન્સફોર્મેશન Laplace લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન તમારે 5th સેમેસ્ટર માં આવશે આ બધું સેમ ટુ સેમ રહેશે ક્રેડિટ કેટલી હશે એની 0.4 ઓકે આગળ જોઈએ આપણે પાંચમું તે સેમેસ્ટર એની અંદર આવશે 506 એનું નામ છે કોમ્પ્લેક્સ એનાલિસિસ એનો ભાગ પ્રથમ પાંચમા સેમેસ્ટરમાં આવશે એનો ભાગ 2 શેમાં આવશે છઠ્ઠા સેમેસ્ટરમાં આ બધું સેમ ટુ સેમ રહેશે એની ક્રેડિટ કેટલી છે 0.4 કોમ્પ્લેક્સ એનાલિસિસ આવી ગયું હવે આ તમારે બધા કેવા હશે થિયોરેટિકલ તમારે 70 માર્ક નું લખાણ વાળા પેપર હશે થિયોરેટિકલ હશે 1 2 3 4 અને 5 સેમેસ્ટર 5 માં તમારે ટોટલ કેટલા મેથ્સ ભણવાના છે 5 સેમેસ્ટર 5 માં તમારે 5 મેથ્સ ભણવાના છે અને છઠ્ઠું એનું શું આવશે પ્રેક્ટિકલ એક્ઝામ અહીં આગળ શું એક્ઝામ પ્રેક્ટિકલ સેમેસ્ટર 5 નું 5 અહીં શું થશે 507 પ્રેક્ટિકલ એક્ઝામ based on 503 to 507 503 to 506 હવે 503 લખ્યું છે એન્ડ લખ્યું નથી એન્ડ લખ્યું હોત તો 503 અને 506 બે માંથી તે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ આવે પણ વચ્ચે શું છે 2 503 2 એટલે 503 503 થી 506 એટલે 503 504 505 ને 506 તો આવડા આ ચાર માંથી ફાઇનલ 5th સેમેસ્ટર માં જે 5th સેમેસ્ટર ની અંદર જે તમારા પ્રેક્ટિકલ એક્ઝામ લેવાની આવે છે એ 503 504 505 and 506 માંથી લેવાની રહેશે માર્ક્સ કેટલા હોય છે એના 100 માર્ક્સ હોય છે ક્રેડિટ કેટલા માર્કે પાસિંગ હોય છે 40 હવે આની ક્રેડિટ જોજો આની ક્રેડિટ હશે 12 આની ક્રેડિટ છે 12 ક્રેડિટ એટલે આ બધા સબ્જેક્ટ નું ટોટલ કરો તો કેટલી થાય છે 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 3 19 ને આ એક ની કેટલી થાય છે 12 તો તમે આમાં તમે જો ખાસ ધ્યાન રાખ્યું હોય પ્રેક્ટિકલ એક્ઝામ માં ને એમાં તમારે સારા માર્ક્સ આવ્યા હોય તો તમારો ગ્રેડ ખૂબ જ સરસ થવાની શક્યતા છે ઓકે તો આ થઈ ગયું થર્ડ યર તમે જે બીએસસી વાળા જેને મેઈન સબ્જેક્ટ તરીકે શું રાખ્યું હોય મેથ સબ્જેક્ટ રાખ્યો હોય એના માટે બીએસસી થર્ડ યર નું 5th સેમેસ્ટર માં જે 5 મેથ્સ ભણવાના આવે છે પ્લસ જે પ્રેક્ટિકલ એક્ઝામ આવે છે એ ઓકે હવે આપણે ફાઇનલ 6 સેમેસ્ટર નું જોઈ લઈએ કે ફાઇનલ યર ના 6 સેમેસ્ટર માં તમારે કેટલા મેથ્સ ભણવાના છે
પછી આપણે સૌપ્રથમ જે ફર્સ્ટ સેમેસ્ટરનું જે બે મેચ છે એમાંથી એક મેચ હું શરૂ કરાવીશ અને એનો એક આપણે એક ટોપિક અત્યારે જોઈશું, એકાદો એનો દાખલો પણ જોઈશું. ઓકે, તો વર્ષ કેટલામું છે? ત્રીજો. સેમેસ્ટર કેટલામું આવી ગયા? હવે આપણે છઠ્ઠા સેમેસ્ટરમાં આવી ગયા. છઠ્ઠા સેમેસ્ટરમાં છે એટલે અહીં શું આવશે? 601. સૌપ્રથમ મેં કહ્યું છે ગ્રાફ થિયરી. ગ્રાફ થિયરી 70 માર્કનું એક્સટર્નલ, 30 માર્કનું ઇન્ટરનલ, કુલ હશે 100. 70 માર્કનું ઇન્ટરનલ, 30 માર્કનું એક્સટર્નલ, કુલ કેટલાનું હશે? 100 માર્ક્સનું. 28 માર્કે એક્સટર્નલમાં, 12 માર્કે ઇન્ટરનલમાં, કુલ કેટલા હશે? 40. અને આની ક્રેડિટ કેટલી હશે? 0.3. બંને સેમેસ્ટરમાં જે પ્રથમ મેચ છે 601 અને 501 એ બંને પ્રેક્ટિકલ એક્ઝામમાં કન્સિડર થશે અને એની ક્રેડિટ પણ કેટલી હશે? 3. એની ક્રેડિટ પણ 4 છે ને એની ક્રેડિટ કેટલી હશે? ઓછી. ઓકે, સેમેસ્ટર છઠ્ઠું તે 360 કેટલામાં આવી ગયા? 3. એનું નામ છે રિંગ થિયરી. બધું સેમ ટુ સેમ રહેશે અને આ ક્રેડિટ કેટલી છે એની? 0.4. ઓકે, આગળ જોઈએ હવે સેમેસ્ટર 604 મેથેમેટિકલ એનાલિસિસ. 504 શું હતું? મેથેમેટિકલ એનાલિસિસ ભાગ 1. અહીંયા મેથેમેટિકલ એનાલિસિસ ભાગ કેટલામાં અહીંયા ભણીશું આપણે? 2. આ સેમ ટુ સેમ રહેશે બધું. એની ક્રેડિટ કેટલી છે? 0.4. પછી આવશે 605 છે ડિસ્ક્રીટ મેથેમેટિક્સ. આ બધું સેમ ટુ સેમ રહેશે. એની ક્રેડિટ પણ કેટલી હશે? 0.4. ઓકે, હવે જોઈએ આપણે છઠ્ઠા સેમેસ્ટરનો 606. તો આગળના સેમેસ્ટરમાં એક કોમ્પ્લેક્સ એનાલિસિસ તમારે આવ્યું હતું, પહેલો ભાગ હતો. તો આ સેમેસ્ટરમાં એનો બીજો ભાગ ભણવો પડે તો જ તે એક નંબર તમને આપ્યો હોય. 606 માં શું હશે? કોમ્પ્લેક્સ એનાલિસિસ ભાગ કેટલામો? બીજો. કોમ્પ્લેક્સ એટલે તમે જે 11 12 માં સંકર સંખ્યા જે આયોટા i વાળું કે i² -1 વાળું ભણીને આવ્યા છો એનું આમાં તમને ડિટેલ સ્ટડી કરાવવામાં આવશે. સેમ ટુ સેમ રહેશે. આ ક્રેડિટ કેટલી છે? 0.4. અને ફાઇનલ જે ટોટલ થિયોરેટિકલ પેપર કેટલા થઈ ગયા? ટોટલ 1 2 3 4 અને 5 ટોટલ થિયોરેટિકલ પેપર થઈ ગયા. એટલે 6 સેમેસ્ટરમાં શું આવશે હવે? 607. ઈ શું હશે? પ્રેક્ટિકલ એક્ઝામ. પ્રેક્ટિકલ એક્ઝામ બેઝડ ઓન કયા 603 to 606. 603 to 606. થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. 1 2 3 અને 4 આ ચાર મેથ્સ ને આધારે તમારું 607 ની પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે. કેટલા માર્ક્સ ની હશે? 100 માર્ક્સ ની પ્રેક્ટિકલ એક્ઝામ 100 માર્ક્સ ની હશે. 40 માર્કે પાસ થશો અને ક્રેડિટ કેટલી હશે એની પણ ક્રેડિટ હશે 12. તો ફાઇનલ યરમાં તમારે સૌથી વધારે જો કોઈ વસ્તુ ઉપર ભાર દેવાનો રહેશે તો એ હશે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ. બીજા વર્ષમાં આવશો એટલે તમારે 2 વાર પ્રેક્ટિકલ એક્ઝામ લેવાઈ ચૂકી હશે એટલે તમને વ્યવસ્થિત અંદાજો આવી ગયો હશે કે પ્રેક્ટિકલ એક્ઝામ કેવી રીતે ફેસ કરવી, કેવી રીતે મારે એ દેવી. તો એના એક્સપિરિયન્સ ઉપરથી તમારે થર્ડ યરનું જે ફાઇનલ યરના જે 2 પ્રેક્ટિકલ એક્ઝામ જે તમારે દેવાની હોય છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે દેવાની. એની ક્રેડિટ સૌથી વધારે હોય છે 12 એની ક્રેડિટ છે. તો 6 સેમેસ્ટરમાં પણ મારે ટોટલ થિયોરેટિકલ પેપર કેટલા દેવાના છે? 5. 601 પછી 603 604 605 5 અને 606 અને 607 શું હશે? પ્રેક્ટિકલ એક્ઝામ.
ઓકે, તો આપણે સૌપ્રથમ પહેલેથી જોઈ લઈએ કે ઇંગ્લિશ ગુજરાત એમકેબી યુનિવર્સિટી અકોર્ડિંગ એ લોકો પહેલું વર્ષ ગુજરાતી મીડિયમમાં લે છે, પછીના 2 વર્ષ શેમાં લે છે? ઇંગ્લિશમાં હોય છે. એટલે આપણે પહેલેથી જ તે ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશના અમુક વર્ડ જોતા જશું એટલે આગળ જતા તમારે પ્રોબ્લેમ પડે નહીં. ઓકે, પહેલા વર્ષમાં 2 સેમેસ્ટર, બીજા વર્ષમાં 2 સેમેસ્ટર, ત્રીજા વર્ષમાં 2 સેમેસ્ટર, એમ 3 વર્ષના કુલ 6 સેમેસ્ટર. પહેલા વર્ષમાં એક સેમેસ્ટરમાં 2 મેથ્સ, બીજા સેમેસ્ટરમાં 2 મેથ્સ, એટલે પહેલા વર્ષમાં ટોટલ કેટલા મેથ્સ ભણ્યા તમે? પહેલા વર્ષમાં ટોટલ કેટલા મેથ્સ ભણ્યા? 4. બીજા વર્ષમાં 2 સેમેસ્ટર, બંને સેમેસ્ટરમાં 2 મેથ્સ અને પ્લસ એક પ્રેક્ટિકલ એક્ઝામ. એ પ્રેક્ટિકલ એક્ઝામ તમારે એ મેથ્સ માંથી તે દેવાની હશે. એટલે ત્યારે મેથ્સ તો કેટલા ટોટલ હશે? 4. પછી ફાઇનલ યરમાં 5th સેમેસ્ટરમાં 5 મેથ્સ હતા અને 6th સેમેસ્ટરમાં પણ કેટલા મેથ્સ હતા? 5. એટલે ટોટલ કેટલા થઈ ગયા યુડાઈ? 10. પહેલા વર્ષમાં 4 મેથ્સ ભણવાના, બીજા વર્ષમાં 4 મેથ્સ ભણવાના અને ફાઇનલ યરમાં તમે મેથ્સ મેઈન તમારો મેઈન સબ્જેક્ટ હોય એટલે ટોટલ કેટલા મેથ્સ ભણવાના તમારે? 10. 5th સેમેસ્ટરમાં 5 અને 6th સેમેસ્ટરમાં 5. ઓકે, તો ટોટલ આપણે 3 વર્ષ પૂરા થશે દરમિયાન ટોટલ મેથ્સ કેટલા ભણ્યા હશે? 18 મેથ્સ ટોટલ આવી રીતના ભણ્યા હશે. મોસ્ટ ઓફ આમાં બધા મેથ્સના ટોપિક જે આવતા હોય એ કવર થઈ જતા હોય છે. 10 ને 4 14 ને 4 18. તો 18 ફાઇનલ યર સુધીમાં 18 ટોટલ મેથ્સ ભણવાના તમારે રહેશે. તો આ હતો એક ઓવરઓલ એક તમને સિનારિયો કે ઇન્ટ્રોડક્શન ઓફ બીએસસી મેથ્સ કે 3 વર્ષમાં એમકેબી યુનિવર્સિટી વાળાએ જે એની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જે સબ્જેક્ટ, એના નામ, એના નંબર, એને જે પાસિંગ માર્ક્સ જે વગેરે વગેરે ડિસ્કસ કર્યું, ડિક્લેર કર્યું છે એ તમારું આમાં મેં અત્યારે ડિસ્કસ કર્યું. ઓકે, તો હવે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર હું મોહિત જોશી બે મેથ્સ આવતા હોય એમાંથી એક મેથ્સ હું ભણાવું છું અને એક ચાવડા સર છે એ બીજું મેથ્સ તમારું ભણાવશે. ઓકે, તો આજે આ વિડિયો લેક્ચરમાં હવે આપણે અત્યારે એક પહેલા સેમેસ્ટરનું સૌપ્રથમ 103 હતું એમાંથી આપણે એક અત્યારે ટોપિક લઈએ. 103 નું નામ શું હતું? કેલ્ક્યુલસ 1. 103. અત્યારે આપણે 103 નું પેલું યુનિટ લેશું, એનો એકાદો ટોપિક આપણે સમજશું. કેલ્ક્યુલસ ભાગ કયો હતો? અહીંયા કેલ્ક્યુલસ ભાગ 1. 103 આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ. કેલ્ક્યુલસ 1 એનો ભાગ હતો. હવે આમાં કેલ્ક્યુલસ 1, હવે હું આ વિડિયો લેક્ચરમાં અત્યારે હવે કેલ્ક્યુલસ 1 નું ડીપમાં અત્યારે હું ઇન્ટ્રોડક્શન આપતો નથી. નકર આજનો લેક્ચર ખાલી વિડિયો ઇન્ટ્રોડક્શન નો જ થઈ જશે કે બધી આજે નકરું ઇન્ટ્રોડક્શન જ થઈ જશે. એના કરતા અત્યારે આપણે કેલ્ક્યુલસ 1 જે છે એનો અત્યારે પેલું યુનિટ લઈ લઈએ અને એનો આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. પછી આપણે એડવાન્સ કેલ્ક્યુલસ 1 માં કેટલા ચેપ્ટર છે, કેટલા ટોપિક આવશે, એવી રીતનું આપણે બધું નેક્સ્ટ વિડિયો લેક્ચર થી ડિસ્કસ કરશું. તો આ વિડિયો લેક્ચરમાં અત્યારે હું યુનિટ 1 સ્ટાર્ટ કરું. યુનિટ 1 આવૃત વિકલન. આવૃત વિકલન એનું ઇંગ્લિશ થશે સક્સેસિવ ડિફરન્શિએશન. સક્સેસિવ ડિફરન્શિએશન. ઓકે, અત્યારે તમારે ઇંગ્લિશ ની એટલી બધું જરૂરિયાત નથી કેમ કે પહેલા સેમેસ્ટરમાં છો એટલે અત્યારે ખાલી તમે ગુજરાતી ઉપર વધારે ભાર આપજો. આવૃત વિકલન. હવે આવૃત વિકલન એટલે શું? હવે આ ટોપિક તમે 11 12 માં ભણીને જ આવ્યા છો. આપણે આને 12 માં ભણીને આવ્યા છો. આને આપણે અત્યારે ખાલી રિવિઝન કરવાનો છે કે આવૃત વિકલન એટલે શું. તો હું એને સૌપ્રથમ માહિતી આપું તેની કે માની લ્યો મારી પાસે y બરાબર f of x, એટલે કે y છે એ કોનું વિધેય છે? x નું વિધેય છે. હું આમ લખું
કે y બરાબર x² + 3x + 2 તો આ y કોનું ફંક્શન થયું કહેવાય y વિધેય કોનું કહેવાય છે ઇંગ્લિશમાં વિધેયને ફંક્શન કહેવાય છે આ ફંક્શનની નિશાની વિધેય એટલે શું થશે ફંક્શન આ ફંક્શન દેખાડે છે કોનું ફંક્શન છે આવડું આ x નું તો અહીંયા હું y બરાબર f(x) લખી શકું કે આ ફંક્શન કોનું છે y x નું પણ જો અહીંયા હું કાંક આગળ આમાં 3t એડ કરી દઉં તો હવે આ y છે એ x નું ફંક્શન કહેવાય છે નહીં આમાં માત્ર ને માત્ર x વાળું ફંક્શન છે x વાળી એક ચલ તરીકે x આવતો નથી તો આ ફંક્શન કોનું થશે તો આ y બરાબર કોનું ફંક્શન થશે ફંક્શન x સાથે સાથે તમારે શું લેવું પડે t આ ફંક્શન થશે y બરાબર f(x, t) હવે અત્યારે આપણે માત્ર એક જ ચલના ફંક્શનની વાત કરવાની છે તો અત્યારે આપણે આ રહેવા દેશું ઓકે તો આ y બરાબર ફંક્શન આવી રીતના દર્શાવાય છે કે એની અંદર ચલ તરીકે ઈ ચલ જ આવવો જોઈએ અને એક અચળ પદ આવતું હોય ઓકે તો હું એક અત્યારે લઈ લઉં મારી પાસે એક y બરાબર 3x⁴ + 2x³ + 3x² + 2x + 5 આવી રીતની કોઈ પોલિનોમિયલ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન મને આપ્યું છે કે આવી રીતનું છે તો જો સૌપ્રથમ આ y કોનું ફંક્શન છે y બરાબર f(x) x સિવાય આમાં એકેય ટર્મ એટલે કે ચલ x સિવાય એકેય આવતો નથી તો આમાં મારો y બરાબર f(x) નું કહી શકું તો કે y બરાબર f(x) છે હવે આપણે 12મા માં ભણ્યા છે મારે y નું કોની સાપેક્ષે વિકલન કરવું છે x ની સાપેક્ષે y નું x ની સાપેક્ષે વિકલન કરતા એને લખતા હતા કેવી રીતે આપણે વ્યવસ્થિત ધ્યાન રાખજો y નું તમે x ની સાપેક્ષે વિકલન કરો તો સૌપ્રથમ શું લખીએ dy ના છેદમાં dx વિકલન કરો એટલે જે ઘાતમાં હોય એ ઘાત ક્યાં આવશે આગળ અને ઘાતમાંથી એક શું થઈ જશે બાદ આ 4 ઘાત આગળ એટલે 4 તેરી 12 x ની 4 માંથી 3 એક ઘાત ઓછી થાય એટલે કેટલા થઈ જશે 3 + 2 તેરી 6x² + 3 દુ 6x ને વત્તા કેટલા થશે 2 હવે જો પહેલા y શેનું ફંક્શન હતું x નું ફંક્શન હતું મેં એનું x ની સાપેક્ષે તે વિકલન કર્યું અને જો હજી જવાબમાં જે તમારો જવાબ આવતો હોય ઈ x નું ફંક્શન હોય તો જો આ x નું ફંક્શન છે તો કે હા આ પણ x નું ફંક્શન છે આમાં x સિવાય એકેય બીજો ચલ આવતો નથી તો આ પણ f(x) કહેવાય છે તો હજી હું આનું x ની સાપેક્ષે તે વિકલન કરી શકું હજી મેં એનું x ની સાપેક્ષે વિકલન કર્યું અને હજી પણ જો x ને ફંક્શન x નું આવતું હોય તેનું આગળ હજી હું વિકલન કરી શકું તો એવી રીતે કોઈ એક પદના કોઈ એક વિધેયના કોઈ એક ચલની સાપેક્ષે કોઈ એક વિધેયના કોઈ એક ચલની સાપેક્ષે વારંવાર તમે એના વિકલન કરી શકો તો એ બધા વિકલનોને એના કેવા વિકલન કહેવાશે આવૃત વિકલન y નું x ની સાપેક્ષે આવૃત વિકલનો કહેવાશે આ dy ના છેદમાં dx એટલે આની જગ્યાએ હું શું લઈ શકું dy ના છેદમાં dx એટલે શું થશે આવડું y નું x ની સાપેક્ષે પ્રથમ વિકલન હવે આ હજી ફંક્શન ઓફ x છે તો કે આ પણ હજી ફંક્શન ઓફ x છે આ જેમ y બરાબર આમાં x સિવાય કાંઈ નહોતું તો એને આપણે f(x) લખતા હતા તો આ પણ ફંક્શન ઓફ x છે તો હવે હજી હું આનું એકવાર વિકલન કરું તો આ dy upon dx નું શું થશે d²y/dx² આ થશે 12 તેરી 36x² + 6 દુ 12x + 6 આ પણ f(x) છે આ ફંક્શન ઓફ x છે તો કે આનો જવાબ પણ શું આવ્યો ફંક્શન ઓફ x આવે છે હજી એનું વિકલન પોસિબલ છે d3 y/dx³ બરાબર 36 દુ 72x + 12 હજી આનું વિકલન શક્ય છે તો કે હા હજી આનું વિકલન પોસિબલ છે કેમ કે આને f(x) તમે કહી શકો આમાં x સિવાય એકેય બીજી ટર્મ આવતી નથી ચલ તરીકે x જ છે ઓકે તો હજી હું લઉં d4 y/dx4 એટલે કેટલા આવશે અહીંયા
72. હવે આ ફંક્શન ઓફ x કહેવાશે નહીં. હવે આમાં x વાળું પદ નથી. હવે આનું આગળ વિકલન કરતા જ હવે મને જવાબ શું આવતા જશે? 0. બધાના જવાબ કેવા આચળ પર થઈ ગયો. આગળનું 5 વાળું 0 આવશે, 6 વાળું 0 આવશે, 7 વાળું 0 આવશે. તો મને આ ટર્મ માટે એના આવૃત વિકલનો કેટલા મળ્યા? તો કે એના આવૃત વિકલનો મને ટોટલ કેટલા મળ્યા? 4. કે તમે એક જ વિધેયના એક જ ચલની સાપેક્ષે આગળ વિકલન કરતા હો તો એ બધાને શું કહેવાય છે? આવૃત વિકલનો. હવે એ આવૃત વિકલનોને આપણે 12મા ધોરણમાં કેવી રીતે દર્શાવતા હતા તો એ આપણે જોઈ લઈએ કે વિકલનોને આપણે કેવી રીતે દર્શાવતા હતા. વ્યવસ્થિત ધ્યાન રાખજો. મારી પાસે મૂળ ફંક્શન છે વાસ્તવિક વિધેય y બરાબર f of x માટે dy ના છેદમાં dx. પ્રથમવાર આ y નું કેટલામી વાર વિકલન કરું છું? પ્રથમવાર તો થશે dy ના છેદમાં dx અથવા બીજા કોડા વડે દર્શાવવામાં આવે છે. યાદ કરો આપણે એને y પ્રાઇમ અથવા શું કહેતા y ડેશ. પ્રથમવાર વિકલન કરો તો અહીં ડેશ કેટલા આવશે? 1. બે વાર વિકલન કરશો તો ડેશ કેટલા આવશે? 2. જેટલી વાર વિકલન કરો એટલા શું આવશે માથે? ડેશ. પછી શું નામ આપતા હતા? અથવા y1 સફિક્સમાં નીચે 1 લખાયેલી શું બોલાય? સફિક્સમાં 1 y1. તો અહીંયા પ્રથમ વિકલન હોય તો y1 લખશું, બે વાર વિકલન હોય તો y2, ત્રણ વાર વિકલન હોય તો y3. ઓકે, આગળ જોઈએ. આ ફંક્શન ઓફ x છે અથવા આની જગ્યાએ શું લખીએ કે f પ્રાઇમ ઓફ x. અહીંયા જેમ y પ્રાઇમ છે એમ શું કરી શકીએ આમાં? f પ્રાઇમ ઓફ x. પછી હવે એક આપણે અત્યારે કારક જોવાનો છે અથવા હજી આગળ આને દર્શાવવાની રીત છે. એક કારક હું તમને સાઈડમાં વ્યવસ્થિત સમજાવી દઉં કે કારક એટલે શું. કારક d કરીને એક કારક આગળ તમે જેમ ભણતા જશો એમ તમારે મોટી ટર્મ આવતી જશે કે ઘણી જગ્યાએ તમારે d2y/dx2 કે d3y/dx3 એટલું બધું લખાણ લેન્ધી થતું એના માટે તમને કાંક ટૂંકાણ કરી આપે છે. હવે એને શું કહેવામાં આવે છે? કારક. હવે d બરાબર શું હશે? d બરાબર d/dx એટલે આ શું બતાવે છે? વિકલન. હવે માની લો d ની બદલે મારી પાસે શું હોય? 1/d. એટલે આ d અંશમાં હોય તો વિકલન કહેવાશે, છેદમાં આવે તો આપણને ખ્યાલ છે વિકલનનું વ્યસ્ત શું થશે? સંકલન. સંકલનનું વ્યસ્ત શું થશે? વિકલન. 1/d આ વ્યસ્તમાં આવ્યો એટલે આ થઈ જશે સંકલનમાં dx. એટલે આ d સાથે માની લો આમ છે dx નો ક્યુબ. કેટલો છે? dx નો ક્યુબ. તો d કેટલી વાર છે? અહીંયા એક વાર. તો આ x ક્યુબ નું મારે કેટલી વાર વિકલન કરવાનું? એક વાર. એટલે આનો જવાબ આવશે 3x². પણ જો આમ હોય d²x³ તો સૌપ્રથમ મારે શું થશે? અહીંયા d ના બે ભાગ પાડવા પડશે. dx³ આમ કરવું પડશે. d ના બે ભાગ પાડી દીધા. આ d એટલે એકવાર વિકલન, એનો જવાબ આવ્યો. આ d 12 ના 12 આનો એકવાર વિકલન આવશે 3x². હજી d આગળ છે એટલે 6x. ઓકે, હવે એની જ બદલે આવી રીતના d કોઈ પણ પદના આયા શું હોય કે d ઘનના છે d ઘન x ઘનના છેદમાં કેટલા હોય? d. હવે d ક્યાં આવ્યો? છેદમાં. એટલે એનો મતલબ શું થઈ જાય? શું હશે? સંકલન હશે. એટલે આનો મતલબ મારે શું કરવાનું? કેટલી વાર સંકલન કરવાનું? 1. એટલે આ થશે x ની 4/4. માની લ્યો આમ હોત x ઘનના છેદમાં d સ્ક્વેર છે. આનું મારે પહેલા તો શું કરવું પડે? 1/d મારે એક બહાર કાઢવો પડે. એક વધ્યું એનું શું થશે? x ની 4/4. બીજું શું થશે? x 5/4 = 20. ઓકે, તો આ એક કારક વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો કે કારક એટલે શું કે જ્યાં મારે મોટું લખાણ આવતું હોય એને ટૂંકાણ કરવા માટે એક d/dx જે વિકલન હોય એને ટૂંકમાં દર્શાવે છે d તરીકે. સંકલન હોય તો 1/d. વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, તો હવે હું આમાં એક કારક કેવી રીતના હું લખું છું એ જોજો વ્યવસ્થિત. કારક વાળું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હવે dy ના છેદમાં dx. તો આ d/dx એની જગ્યાએ હું d લખી શકું. વધ્યું શું મારી પાસે? y. d/dx એની જગ્યાએ હું શું લખી નાખું? કેપિટલ D into
y એક d આવ્યો એટલે y નું કેટલી વાર વિકલન હશે એક વાર આગળ જોઈએ જી આ d ના d y બરાબર મારી પાસે શું છે જોવો તો f of x એટલે આ d ના d અને y ની જગ્યાએ શું આવશે f of x તો d f of x ને પણ આવડું કહેવાશે તો આ વિધેય માટે ને y નું કોની સાપેક્ષે x ની સાપેક્ષે કેવું વિકલન કહેવાશે પ્રથમ વિકલન કહે છે એવી જ રીતે હજી વાસ્તવિક રીતે y બરાબર f of x માં જો હજી dy ના છેદમાં dx હવે જો dy ના છેદમાં dx પણ કોનું વિધેય હોય x નું વિધેય હોય x નું વિધેય મળે ન મળે તો એનું આગળ હજી વિકલન x ની સાપેક્ષે તો થઈ શકશે નહીં પણ જો એ તમને dy ના છેદમાં dx આ જેટલી ટર્મ મળી બધા એક જ માણાના નામ છે કેમ એક માણાના ઘણા બધા નામ એવી રીતે આ કયો અથવા આ કયો બધી જગ્યાએ તમને એક્ઝામ્પલ તમે જે પેપરમાં આવતા હોય ને કોક જગ્યાએ આ કીધું હોય કોક જગ્યાએ આ કીધું હોય તો તમને ખબર પડવી જોઈએ એટલે બધા નામ અત્યારે મેં કન્સિડર કરી લીધા છે ઓકે તો આ પણ જો તમે પ્રથમ વિકલન કરો અને એ પણ તમે જેની સાપેક્ષે કર્યું એનું વિકલન જો અહીંયા હું ખાલી x ની જ વાત થતી નથી આ y નું તમે t ની સાપેક્ષે વિકલન કરો અને એનો જવાબમાં પાછું જો t નું વિધેય આવતું હોય તો એનું હજી વિકલન શક્ય છે તો હવે બધાના નામ શું થશે d2 y dx2 અથવા બીજું નામ આનું શું થશે y ડેશ ની જગ્યાએ શું આવશે y ડબલ ડેશ અથવા y2 અથવા f ડબલ ડેશ ઓફ x અથવા d ની જગ્યાએ શું આવશે d2 y અથવા d2 ના d2 y ની જગ્યાએ f of x તો અહીંયા y નું x ની સાપેક્ષે કેટલું વિકલન કહેવાશે આવડું આ દ્વિતીય વિકલન કહે છે આમાં હું ક્યાં સુધી વિકલન મેળવી શકું તો કે જ્યાં સુધી એના આગળ ને આગળ વિકલન એના x ના વિધેય જ્યાં સુધી મને મળી શકે ત્યાં સુધી મને એના વિકલન મળ્યા કહેવાય તો આ કોની ડેફિનેશન છે આવૃત વિકલન કે હજી આ પણ માની લો કે કોનું વિધેય છે આ પણ વિધેય હશે x નું તો આમાં જે d2y/dx2 x નું વિધેય હોય તો આગળ તમે જેનું જે વિકલન કરો d3y/dx3 એ કોઈ શું કહેવાય છે આવૃત વિકલન તો વ્યવસ્થિત યાદ રાખજો એક વિધેયનું કોઈ એક ચલની સાપેક્ષે વારંવાર વિકલન કરી શકો તો એ વિકલનને શું કહેવામાં આવે છે બધાને આવૃત વિકલન આ dy ના છેદમાં dx d2 y ના છેદમાં dx2 d3 y ના છેદમાં dx3 એને બધાને y ના x ની સાપેક્ષે આવૃત વિકલનો કહેવામાં આવે છે ઓકે તો દાખલા એમાં n સુધીના વિકલન આવતા હોય એના જે ટર્મ આવશે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું પણ આ વિડિયો લેક્ચરમાં આપણે ઝડપથી એક દાખલો જોઈ લઈએ સાબિત કરવાનો છે અને એક આપણે સેલ્ફ સ્ટડી માટે જોઈશું ઓકે તમને સેલ્ફ સ્ટડી માટે આપશું તો એક દાખલો વ્યવસ્થિત આપણે જોઈ લઈએ एग्जाम्पल जो y बराबर cos p sin इनवर्स x आ cos આરે ખૂણાની અંદર શું આપ્યું છે ખૂણામાં p sin ઇનવર્સ x જ્યાં x belongs to -1, 1 હોય તો સાબિત કરો કે સાબિત કરવાનું છે શું સાબિત કરવાનું છે મારે 1 - x²
d સ્ક્વેર y upon dx સ્ક્વેર ઓછા x dy ના છેદમાં dx વત્તા p સ્ક્વેર y ઇક્વલ ટુ 0. ઓકે, મને એક રકમ આપી છે કે જો y બરાબર cos p sin inverse x બરાબર p sin inverse x અને જ્યાં x ની રેન્જ આપી છે -1,1 છે તો સાબિત કરવાનું છે મારે 1 - x² d સ્ક્વેર y upon dx સ્ક્વેર માઈનસ x dy ના છેદમાં dx પ્લસ p² y ઇક્વલ ટુ 0. તો હું દાખલો ગણું છું એટલે મારે ઉકેલ લખવાનું રહેશે. ઉકેલ ઓકે, તમારે જે સાબિત કરવાનું છે એમાં તમારે એકવાર જોવાનું કે મારે મહત્તમ વિકલન કેટલી વાર જોઈએ છે? બે વાર. d² y upon dx સ્ક્વેર મારે આવે છે એટલે મારે ટોટલ વિકલન કેટલી વાર લાવવું પડશે? મારે ટોટલ બે વાર. એટલે આ વિધેયનું મારે વિકલન કેટલી વાર કરવું પડશે? બે વાર. તો સૌપ્રથમ મારી પાસે છે એ લખી નાખો y બરાબર cos p sin inverse x. આને હું સૌપ્રથમ સમીકરણ 1 આપી દઉં, એની મારે આગળ જરૂર પડશે. એટલે બંને બાજુ કોની સાપેક્ષે? x ની સાપેક્ષે વિકલન લેતા, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા તો y નું શું થશે? dy ના છેદમાં dx બરાબર cos નું વિકલન શું થાય? પહેલા જો cos આરે જે ખૂણામાં હોય એમનેમ તમારે એનું વિકલન કરી નાખવું પડે. cos નું વિકલન માઈનસ sin ખૂણામાં જે છે એ બધું એમનેમ p sin inverse x. હવે તમે સાંકળ નિયમ ભણી ગયા છો કે જે વિધેય હોય પહેલા એનું વિકલન તમારે એમનેમ કરી નાખવું પડે, પછી વિધેયની આરે કાંક જે તમને આપ્યું હોય એનું તમારે ગુણાકારમાં વિકલન કરવું પડે. વિકલન છે એટલે મલ્ટીપ્લાય માં લખવું પડે, પણ જો સંકલન હોત તો ક્યાં લખે તમે? ડિવાઇડ માં. તો ક્યાં આવે તમારે? છેદમાં. હવે આનું તમારે પાછું ચેઇન રૂલ. હવે સાંકળ રૂલ ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ચેઇન રૂલ. હું ચેઇન રૂલ બોલીશ. ચેઇન રૂલ અકોર્ડિંગ તમારે આનું વિકલન આયા ગુણાકારમાં મૂકવું પડે. તો પહેલા cos નું મેં માઈનસ સાઇન કરી નાખ્યું, આ જે ખૂણામાં હતું એમનું લખી નાખ્યું. ચેઇન રૂલ અકોર્ડિંગ તમારે આનું વિકલન આયા મારે મલ્ટીપ્લાય માં લખવું પડે. p અચળ છે એટલે p ના p. હવે sin inverse x. હવે sin inverse x એટલે તમે પ્રતિવિધેય ધોરણ 12 ની અંદર જે પ્રતિવિધેય ભણ્યા હતા એના તમે વિકલનો પણ ભણી ગયા છો. તો sin inverse x ત્રિગોનોમેટ્રીના પ્રતિવિધેયનું વિકલન, sin નું વિકલન થશે વર્ગમૂળમાં 1 - x². તમારે 12મા ધોરણના અને 11મા ધોરણના સૂત્રો તમારે બીએસસી મેથ્સ માટે સૂત્રો તમારે મસ્ટ તમને બધા આવડતા હોવા જોઈએ. ઓકે, આટલું થઈ ગયું. dy ના છેદમાં dx ગમે એમ આવી ગયું મારી પાસે. તો હજી આ છેદમાં પદ છે એને હું બરાબર ને આ બાજુ લાવું એટલે ગુણાકારમાં આવી આવશે. અહીંથી છેદમાં છે, અહીંયા ગુણાકારમાં આવી આવ્યું. અહીંયા તેથી કરતા જાવ. તેથી વર્ગમૂળમાં 1 - x² dy ના છેદમાં dx બરાબર માઈનસ sin, આ p ગુણાકારમાં છે એને હું આગળ લઈ લઉં. હવે માઈનસ p sin inverse x. ઓકે, હવે મારે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો મારે શું કરી લેવાનું? બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લઈ લો એટલે અહીં વર્ગ દૂર થઈ જશે એટલે 1 વર્ગમૂળ દૂર થઈ જશે એટલે 1 - x². હવે અહીંયા d² y upon dx² લખવાનું છે નહીં, એ તો બીજું વિકલન થઈ જશે. પણ મારે શું લખવાનું છે? dy ના છેદમાં dx આખાનો સ્ક્વેર. dy ના છેદમાં dx આખાનો સ્ક્વેર. હવે આ પદનું તમે શું કરો છો? વર્ગ કરો છો. અને વર્ગ કરો છો એટલે માઈનસ નિશાની શું થઈ જશે? દૂર. એટલે અહીંયા શું આવી ગયું? p². sin નો વર્ગ થઈ જશે એટલે અહીંયા થશે sin² p ખૂણામાં જે હોય એમનું એમ. sin θ નો તમે વર્ગ કરો તો શું થશે? sin² θ થશે. θ નું કાઈ થશે નહીં, એની જેમ તમે sin નો વર્ગ કરો તો sin² થશે. અને અહીંયા જે θ માં તમારી પાસે p sin inverse x હતું એમનું એમ તમારી પાસે આવી ગયું. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે. મારી પાસે આ પદ આવ્યું. હવે મારે આ પદનું હું વિકલન કરે. હવે મારે શું કરવું છે? બે વાર વિકલન જોતું છે. એકવાર આવી ગયું
d2y/dx² જોતો હોય તો હજી મારે શું કરવું પડે આનું વિકલન પણ એની કરતા હું થોડુંક અહીંયા સહેલું કરવા માટે sin² ની જગ્યાએ શું લખી શકું હું મારી પાસે ધોરણ 10 ના બે એક નિત્યસમ છે કે sin² θ cos² θ બરાબર 1 તો sin² θ ને કરતા બનાવો તો sin² θ બરાબર 1 cos² θ થીટા ની અંદર જે હોય તેમનું લખવાનું પણ sin² ની જગ્યાએ શું લખી શકું 1 cos². ઓકે તો આ પદ હું આમ નામ રાખું તેથી 1 x² dy ના છેદમાં dx હોલ સ્ક્વેર ઇક્વલ ટુ p² અહીંયા થઈ જશે 1 cos² p sin ઇન્વર્સ x. હવે તમારે સમીકરણ 1 જોવાનું જો હું સમીકરણમાં બે બાજુ વર્ગ કરું તો cos² p sin ઇન્વર્સ x p sin ઇન્વર્સ x તો એની જગ્યાએ હું શું લખી શકું y² આ વર્ગ કાઢો તો મારી પાસે y છે અને વર્ગ કરો તો શું થઈ જશે y² તેથી 1 x² dy ના છેદમાં dx હોલ સ્ક્વેર બરાબર p² 1 y². અહીંયા તમારે સાઈડમાં માટે કરીને આને તેથી કહેવાશે પણ ઊંધું કરો તો એને શું કહેવાશે માટે. આ તમારું ક્યાંથી આવ્યું આને બરાબર તમે લખ્યું તો કે સમીકરણ 1 પરથી આ બધું તમારે માર્ક્સ માં કન્સિડર થાય તમારે બધું વ્યવસ્થિત દર્શાવવું પડે. ક્યાંથી આવ્યું આ સમીકરણ 1 પરથી આ વસ્તુ ક્યાંથી આવી સમીકરણ 1 પરથી સીધું લખી દો તો એમ ચાલે નહીં. ઓકે હવે મારે આનું વિકલન કરવું હોય તો આનું વિકલન હવે થોડુંક ઈઝી થશે તો અહીં સુધી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. આગળ હવે હું અહીંથી કરું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો. આનું મારે શું કરવાનું છે બંને બાજુ વિકલન એકવાર વિકલન આવી ગયું છે હજી મારે d2y/dx² લાવવા બંને બાજુ વિકલન લેતા બે બાજુ મારે વિકલન લેવાનું છે તો જો આ ડાબી બાજુ પહેલા વિકલન કરું તો ડાબી બાજુ આમાં પણ x આવે છે અને આમાં પણ x આવે છે તો મારી પાસે જે વિકલનમાં ગુણાકારનો નિયમ હતો એ શું હતો કે બે પદ હોય એમાંથી પહેલાનું x ની સાપેક્ષે પહેલાનું કરવાનું બીજું આમનમ વચ્ચે નિશાની કેની મૂકવાની સરવાળાની બીજું આમનમ ને પ્રથમનું વિકલન વારાફરતી એકનું વિકલન કરો ત્યારે બીજું આમનમ લેવા દેવાનું બીજું આમનમ વિકલન કરો ત્યારે પહેલું આમનમ લેવા દેવાનું વચ્ચે નિશાની શેની આવશે સરવાળાની. તો હું આમાં ગુણાકારનો નિયમ લાગુ પાડું છું તો વ્યવસ્થિત જોજો. પહેલું પદ આમનમ લેવા દઉં છું બીજાનું વિકલન કરું છું તો બીજાનું વિકલન કરવા મારે પહેલા ઘાત જોવી પડે. ઘાત કેટલી છે 2 બે ઘાત ક્યાં આવશે આગળ એક ઘાત એમાંથી શું થશે બાદ એટલે અહીંયા આવ્યા 2 dy ના છેદમાં dx આ બે આગળ આવ્યા એક ઘાત ઓછી થઈ ગઈ એ ઘાત હું ઓછી કરીને ન લખું તો ચાલે એક જ ઘાત છે એટલે ચેઇન રૂલ મુજબ આનું નાનું પાછું મારે કોની સાપેક્ષે કરવું પડે x ની સાપેક્ષે એટલે અહીંયા થશે એનું d2y/dx² મારે રકમમાં જે કાંઈક લાવવું હતું d2y/dx² એ હવે અત્યારે આવ્યું. ઓકે 2 dy ના છેદમાં dx d2y ના છેદમાં dx² વચ્ચે સરવાળાની નિશાની. હવે બીજું આમનામ રાખવાનું છે અને પહેલાનું વિકલન કરવાનું છે. પહેલાનું વિકલન કરો 1 નું 0 થશે x² નું શું થશે -2x આ આમનામ બીજું પદ dy ના છેદમાં dx હોલ સ્ક્વેર આમનામ વચ્ચે બરાબર p² આનું મારે કરવાનું છે કોની સાપેક્ષે કરવાનું છે x ની સાપેક્ષે p² તો અચળ છે એટલે p² ના p² -2y dy ના છેદમાં dx p² અચળ છે એમનું લેશે એક કેવા છે એકનું 0 થઈ જશે ને -y² છે એનું શું થશે પેલા બે ઘાત આગળ એક ઘાત ઓછી બે ઘાત આગળ એક ઘાત ઓછી અને એનું પાછું તમારે x ની સાપેક્ષે વિકલન કરવું પડે. ઓકે તો હવે આ પદ કેવું છે જુઓ તો માઈનસ બરાબરની આ બાજુ આવશે તો કેવું થઈ જશે પ્લસ અથવા એમ ન કરવું હોય તો આમાંથી સામાન્ય શું નીકળે છે જુઓ તો 2 dy ના છેદમાં dx અહીંયા 2 dy ના છેદમાં dx તો ડાબી બાજુમાંથી હું સૌપ્રથમ સામાન્ય કાઢી લઉં 2 dy ના છેદમાં dx 2 dy ના છેદમાં dx કાઢી લો સામાન્ય વધ્યું શું મારી પાસે 1 x² d² y ના છેદમાં dx²
વત્તે ઓછે ઓછા 2 નીકળી ગયા, કેટલા વધ્યા x, 1 dy ના છેદમાં dx નીકળી ગયા, અહીંયા વર્ગ હતો એટલે હજી 1 વધ્યા હશે, dy ના છેદમાં dx પૂરું, અહીંયા આનો જવાબ છે -2y p સ્ક્વેર dy ના છેદમાં dx. ઓકે, તો જો તો શું બે બાજુ જે વસ્તુ હોય ને ગુણાકારમાં હોય તો એ વસ્તુ કેન્સલ કરી શકો, અથવા તો આ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ જ્યાં ક્યાં જશે તો ક્યાં જશે ભાગાકારમાં, તો શું થશે કેન્સલ. સૌપ્રથમ બે કેન્સલ થઈ જશે, dy ના છેદમાં dx અને dy ના છેદમાં dx કેન્સલ થઈ જશે. હવે વધ્યું શું મારી પાસે આ બાજુ -p સ્ક્વેર y, જમણી બાજુ શું વધ્યું -p સ્ક્વેર y, એ માઈનસ છે બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ, અહીંયા આ કેન્સલ થઈ ગયું, વધ્યું તો શું અહીંયા, તેથી 1 - x સ્ક્વેર d સ્ક્વેર y upon dx સ્ક્વેર ઓછા x dy ના છેદમાં dx, આ ઓછા હતા આ બાજુ આવ્યા તો પ્લસ p સ્ક્વેર y = 0. તો મારે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. જો 1 - x સ્ક્વેર d સ્ક્વેર y upon dx સ્ક્વેર ઓછા x dy ના છેદમાં dx વત્તા p સ્ક્વેર y. ઓકે, તો આ દાખલો વ્યવસ્થિત ધ્યાન રાખજો, આવી રીતના તમારે સાબિત કરવાના અમુક પૂછાતા રહેતા હોય છે. જે હું તમને ડાયરેક્ટ ગણાવી શકતો હતો એટલે મેં તમને ગણાવી દીધું. આમાં તમારે એક માત્ર ખાલી વસ્તુ યાદ રાખવાની છે કે તમને ત્રિકોણમિતિના પ્રતિવિધેયોના વિકલનો તમને આવડતા હોવા જોઈએ. આમાં એક નવી વસ્તુ શું હતી, તમારે નવી વસ્તુ તો ન કહે પણ યાદ હોવી જોઈએ કે sin ઇન્વર્સ x નું તમને વિકલન આવડતું હોવું જોઈએ, બીજું ચેઇન રૂલ આવડતો હોવો જોઈએ, અને ખબર પડવી જોઈએ કે આમાં મારે વિકલન કેટલી વાર કરવાનું છે, 2 વાર. તો આ સાબિત થઈ ગયું. હવે એક સેલ્ફ સ્ટડી માટે દાખલો આપું છું, એમાં તમારે આમાં સુધારો કરવાનો છે કે y બરાબર cos વાળું ટર્મ આપ્યું છે એના બરાબર લખી નાખો y બરાબર cos ની જગ્યાએ લઈ લ્યો sin, અને p ની જગ્યાએ m, અને અહીંયા sin ઇન્વર્સ x ના sin ઇન્વર્સ x. દાખલો એમ નામ રહેશે, સેમ ટુ સેમ, y બરાબર cos ની જગ્યાએ sin લઈ લો, p ની જગ્યાએ m લઈ લો. એટલે અહીં સાબિત કરવાનું હશે એમાં p સ્ક્વેર ની જગ્યાએ શું આવશે, m સ્ક્વેર. બાકી નિશાનીમાં કે એકે જગ્યાએ ક્યાંય તકલીફ ક્યાંય ચેન્જ આવશે નહીં, p ની જગ્યાએ મેં ખાલી શું લઈ લીધું, m. તો આ જે દાખલો y બરાબર sin m sin ઇન્વર્સ x વાળો તમારે સેલ્ફ સ્ટડીમાં જાતે ગણવાનો છે, વ્યવસ્થિત ગણજો. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં આપણે BSc મેથ્સ નો આખો સિનારિયો જોયો, અને એક 103 નો પેલા યુનિટનો આપણે જે યુનિટ છે આવૃત વિકલન, એની ડેફિનેશન જોઈ કે આવૃત વિકલન એટલે શું, અને એનો એક એક્ઝામ્પલ જોયો, અને એક આપણે એની શું જોઈ, એક દાખલો એનો સેલ્ફ સ્ટડી માટે આપ્યો. ઓકે, તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.